નમસ્કાર ખેડૂત મિત્રો, બનાસ ફાર્મિંગ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। તારીખ થઈ છે 4 ઓક્ટોબર 2025। આજે રાયડાનું વાવેતર ચાલુ છે અને આપણે ફર્સ્ટ ટાઈમ આ બલદેવ ઓરણીથી આપણે વાવેતર કરી રહ્યા છીએ। તમે જોઈ શકો છો એની અંદર આ પાંચ દાંતે વાવેતર છે, મતલબ કે 18ની જાળીએ વાવેતર ચાલુ છે અને આ રીતની પાળી થાય છે। અમે આ નાના સોકેટની અંદરથી રાયડાનું સેટિંગ કર્યું છે અને જે છે આ 7 દાંતે કમ્પ્લીટ આ રીતનું સેટિંગ કરીને ચાલુ કર્યું છે। આગળના ભાગમાં ડીએપી વવરાય છે। તો આ રીતનું છે અને થોડી માટી ભેજ વધારે હોવાથી માટી વધારે ઉઠાવે છે, પણ કમ્પ્લીટ ચાલે છે। એટલે આપણે સાઈડમાં બીજા પતરા લગાવ્યા નથી કે આપણે આ પાવડો કાઢી અને અહીંયા 2 પતરા બંને સાઈડ સેટ કરી શકીએ છીએ। જો ચાસ કેવા સીધા આવે છે કે નથી આવતા, તો આ રીતનું છે। આપણે આજે 10 વીઘામાં રાયડાનું વાવેતર ચાલુ છે અને તમે જોઈ શકો છો આ રીતનું આપણે જાતે જ ચલાવી રહ્યા છીએ આ ટ્રેક્ટર આપણું, બરાબર। અને પેલા ભાઈ સાથી મિત્ર છે જે ખાતર ને બધું લાવે છે, સપ્લાય કરે છે। થોડું વાવેતર વહેલા છે આ વખતે, પણ ખેતરમાં થોડી વરાપ આવી ગઈ હતી એટલે આ વખતે વાવેતર ઝડપી કરવું પડ્યું છે। જો અહીંયા અને આ 5 દાંતા આવે છે અને ઓળ પણ વધારે પડતો નથી। આ રીતનું ડિસ્ટન્સ રાખી અને આપણે જાતે જ ચાલુ છે। જીપીએસ સિસ્ટમની પણ કાંઈ જરૂર નથી, ચાસ એવા સીધા આવે રહ્યા છે, તમે જોઈ શકો છો। તો આ રીતનું છે મિત્રો, કેવું લાગ્યું? અને પાયોનિયરનું આપણે F1 વેરાયટી એટલે કે પેઢી ઉતાર કહેવાય છે, એનું આપણે વાવેતર ચાલુ છે કે જે પાયોનિયર કંપનીનું જે થેલીઓનું જે વાવેલું હતું એનું આપણે એક વિશ્વાસપાત્ર ખેડૂત જોડેથી બિયારણ લાવી અને વાવીએ રહ્યા। આપણે આગળ પણ એનું એ રીતનું જ વાવેતર કરેલું હતું એક વખત, તો આપણને એનું સારું રિઝલ્ટ મળ્યું હતું। અને સીડ પણ જોઈ શકો છો તમે કે કઈ રીતનું છે। સીડ પણ તમે જુઓ, આ ક્વોલિટી જુઓ, એકદમ બેસ્ટ ક્વોલિટી છે, ગ્રેડિંગ માલ છે। આ આપણને થોડુંક સસ્તું પડે છે અને ઉત્પાદનમાં પણ કાંઈ વાંધો આવતો નથી। તો તમે આ રીતનું કોઈ ખેડૂતનું સારું હોય તો તમે વાવી શકો છો। આની અંદર 2 વાર ખેડ કરી અને 1 વાર આપણે કટર મારેલું છે, જેથી કરીને આપણને વાવણી ટાઈમે વાંધો ના આવે, બરાબર। આ જુઓ તમે, આ રીતનું છે અને આપણે કોઠા સુધી જ હાંકવાનું હોય છે મિત્રો, કે કઈ રીતનું ડિસ્ટન્સ રાખવું જુઓ તમે। અને આ રીતનું વાવણી થાય છે પાછળ। હવે આના પછી અહીંયા થોડું એવું લાગશે એટલે રાયડું ઉગી જાય એટલે એની અંદર આપણે 0.04% જે ફેન્ડેટ કરીને આવે છે એ નાખીશું, અથવા તો ક્લોરો પાયરીફોસ પાવડર ફોર્મમાં આવે છે એ નાખી દઈશું। એના કારણે શું છે કે જે ખપેડી કહેવાય કે જે ઝીણી જીવાત જે રાયડાને કાપે છે, તો એને એ કાપે નહીં એ માટે આપણે પાવડરનો ઉપરથી છંટકાવ કરીશું, એટલે પાવડર વેરી દઈશું મતલબ કે। તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અવનવા વિડીયો જોતા રહો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછો।
બરાબર. અને વાવણીમાં પણ કાંઈ પૂછતા રહો, વાવણી એકદમ બેસ્ટ ચાલે છે અને કાંઈ પણ એ રીતનું આપણે કાંઈ બીજું સેટિંગ કરવું પડ્યું નથી. અને આજે જો તમે કે આજે કાચ આવે છે તો કાચનું જે બેનિફિટ છે એ તમે જોઈ શકો છો કે જે ધૂળ છે એ અંદર જતી નથી અને કમ્પ્લીટ રીતે ખાતર અંદર ઉતરે છે. તો થેન્ક યુ વિડીયો જોવા માટે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. અને હવે આગળ તમાકુનું વાવેતર કરવાનું છે તો એનું પણ અમે તમને વિડીયો બનાવીને મૂકતા રહીશું અને એ પણ અમારી સાથે જોડાઈ રહો અને ચેનલને લાઈક કરતા રહો મિત્રો.